હા હો આજ નાનકો મારે જો છે આજ ઈ ઓલા નાગજીને વેલા ખેહાવા કરતો લઈ ગયો. હવે ઈ પાછો બપોરે અહીંયા ઘેરે નથી આવ્યો. હાલને આટો મારીએ એને ખાવા દીધું છે કે નહીં દીધું હોય ઈ સા વગરનો નથી રહી એક તો. હાલ હાલ આપણે આટો તો મારીએ ઈ શું કરે છે એમ. હા આરો કપાસ તો વણ આરો મોળો રહ્યો હો કા એવું છે. હા હાલ 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 હા નાના દાદા ને લાવ્યો છો વેલા ક્યાં લાવ્યો એ ભેગું રાને કઈક થઈ ગયો. હું છું યાર મને ના ખબર. મોટો વળીને પીડ્યા એ પીડ્યા. હવે મોટા દાદા ને કહી શું બહુ કરીએ. નાના દાદા શું થાય છે કઈ ખબર છે? પેટમાં દુખ્યા. હે પેટમાં દુખે ને કઈ શું નથી ને બીજું કઈ? ના ના હું મોટા દાદા ને કહેતો આવું. એવો સારું નાના દાદા ને ઉપાધિ કરી આને નો લાવ્યો હોત ને તો સારું હતું. હારી કરતા મેં એકલા ખેહ્યા હોત ને ખર્ચો આવી છે અને આરા પૈસા છે નહીં. મોટા દાદા ને અને મીઠિયાને બે ને બોલાવા થવા પડશે. એટલે એ તો આવે જ છે. હા આવો આવો હું તમને જ બોલાવા આવતો હો. એલા હું જો આ નાના દાદા કાંઈક ગોટો વળી ગયા છે. કઈ ખબર ના આવે એને શું છું ઈ. વેલા તો જા રાખે એને કે હું એને એમ કહું શું છું એમ. ઘડીક કે પેટમાં દુખે, ઘડીક કે પગ કળે ને ઘડીક કે સકર થાય. હરખું ત્યાં તો જ નહીં મને. એલા નાનકા હા હું જો પેટમાં દુખ્યા. પેટમાં બહુ દુખે. હા તો હમણે તો તમે મને એમ કહેતા હા ચક્કર આવે છે. ભારે ઘરે જો હજી તો મેં ખેંચવાનું ચાલુ ના કર્યું ક્યાં આમ થઈ ગયું આને. એલા મીઠા ત્યાં આવ્યો ને એ જ મારી ભૂલ. અને રાખ્યો નહીં. હાલો હાલો આને હવે લેવરાવો હાલો દવાખાને તો લઈ જવો પડશે. હા તો તમે દવાખાને લઈને જાઓ. હા અને હું થોડાક પૈસા તો લેતો આવું. તમારી પાસે છે કઈ હારી? હારી તો નથી પણ ઈ તો તું ત્યાં તો આવી જાય ને અહીંયા. મળશે તો આવી. હા તે સારું હાલ તો અમે આને દવાખાને લઈ જઈએ અને હબ આવી જાય પાછો. આપણે મળશે તો આવી. વો નકર હું થોડો આવી. હા તે સારું હાલ. તો તમે લઈ જાઓ. મળશે તો જ આવી. હજી હવે અહીંયા ખાટલો બાટલો પીડ્યું કે કઈ બીજું નિહાણી બિહાણી કઈ તો એમાં આને નાખીને મારે લઈ તો જવા ને. અહીંયા ખાટલો તો નથી પણ મારી એક નિહાણી છે લીમડો પાડવાની. હા તો ઈ ક્યાં છે? લાય મારી નિહાણી ઉપર છે. પેલા મીઠા બહુ ભાર લાગ્યો. કઈ હું આગળ થઈ જાઉં. હા આજ નાગજી પણ ભારે કરી હે. એ પાછો આવી છે નાગજી. આવશે તો ખરો. હવે આવે તો ઠીક. આપણે તો દવાખાને લઈ જાવ વગર હાલશે નહીં. હા નકર નાના દાદા એમ નામ રહેશે. આજુ ભારે કરી હે. ઓ અને ડોક્ટર પાસે લઈ જાય. હા હવે દવાખાનું આવી ગયું છે. હા હવે આને ઉતાર અહીંયા પેલા ચેક પાસે જવું પડશે ને. હા અને ભલે અહીંયા પૂછતો. હા હાલ મીઠા હાલ હબ તું ડોક્ટર ચેક પાસે હાલ હબ. આ ચપ્પલ અહીંયા કાઢો. દાદા એવું વધાર્યું ને. તું ડોક્ટર સાહેબ ને હાથ કર હબ. આવો લે. હા મોટા દાદા હાથ પાડે. સાહેબ અહીંયા આવો અમારે એક કેસ લઈને આવ્યા છે એ. લાવ્યા કેસ? હા મારી પાસે આવે પણ તમારી જેવા જ આવે કેસ લઈને. એટલે તો અમારે ઠેઠ અહીંયા આવવું પડ્યું. તમારું હાલે ને મારી લીધે તમારું હાલે. હા ક્યાં દર્દી ક્યાં છે? દર્દી હેઠે છે. હાલો ઇમરજન્સી ક્યાં છે? ઇમરજન્સી. હાલો. હા આ નાના દાદા કઠણા બેઠા રહી ને. નાના દાદા કઠણા બેઠા રહી. અરે ભારે ગીરી હું ક્યાં છે દર્દી? આ જોવો ને તમે જોવો. હા આને તો લઈ જવા પડશે. ઓલા કઈ આમાં કઈ સમજાતું નથી. બોલતોય નથી પાછું. આ કેસ ફેલ ના થઈ ગયો ને. ના એમ આમ નામ લાવ્યા છે તો બડાવીને 77 નંબરના વોર્ડમાં જવા જો. આને હવે ત્યાં લઈ લેવું પડશે. હા એને લેતા આવો. હાલો અહીંયા મારી વાહમાં આવી જાવો. હા હાલો. આ જાડે બુજે ડોક્ટર છે બે ભારે ઘરી હે
આ બહુ ફેરવા કર્યા બે આહાહાહાહા. મારો ભૂયા ક્યાં ગયા છે? પકડ હાથ પકડ લે હપ આહાહાહા. બા હવે તો આને હે ને હા પેલા મારે ઓક્સિજન જ ચાલુ કરવું પડશે. એમ કરવું પડશે હા સારું ચોટી ગયું લાગે છે. એવું થયું છે હા પેલા હું હે ને ઓક્સિજન ચાલુ કરી દઉં. ના પૈસા કેટલા થાય એ એમને કહેજો છે અમારા નાગજી આવે ત્યારે પૈસા લાય છે ઓક્સિજન ચાલુ કરું કે નહીં હા એટલે 50,000 તમારે ત્યારે જ રાખવાના. એવું થાય બાકી તો જે કઈ બિલ બને એ હવે હા શોધી રાખો પકડી રાખજો. ઓક્સિજન ચાલુ કરું છું. હા આમાં જીવનું થાય ને મારે છીએ. તપાસ કરો તપાસ કરો. તમારો કેસ છે. એવું લાગીએ તો અમે હલી છીએ તો માનવાનું થઈ છીએ. હા હલ્લે છે હો એ આને છે ને ઓક્સિજન તો કામ કરી ગયું છે. હા હવે આને એક બાટલો ચડાવવો પડશે. બાટલો ચડાવવો પડશે હા હા તો તમે જે તમારે કરવું એ કરો પણ તમે આને પેલા પૈસા હારો જમા કરો. પૈસા પેલા જમા કરાવવા જમા પડશે કરવા જ પડશે ને. ત્રીજો વાત તો મારે ક્યાં કાંઈ લેવાનું હતું તમારી પાસેથી. એટલે ભાઈ પૈસા હા કેટલા પૈસા ને હા પેલા પૈસા જમા કરો. હા હાલો મારે તો મારું કામ થઈ ગયું. મને મારી જેવો દર્દી મળી ગયો. હવે ચાલુ કરી દઉં ટ્રીટમેન્ટ. હા હવે હું છે ને પેલા મારો સામાન લઈ આવું. મારો સામાન બધો લઈ લો. અને છે ને મોઢું પેક થઈ ગયેલું છે હાવ. એવું છે કાળું આને શું થયેલું છે? એટલે એ અમારે એક ભાઈ હારે ન્યા વયો ગયો હો. પછી હા. ન્યા હું છું કઈ ખબર પડી નહીં મોઢું ખોલવાના અલગ થશે. હવે પછી એક હારી છેલ્લે બિલ આપી હું. હા ભાઈ આ જે થાય એ તમને દેવું પણ તમે આને પેલા હારો કરો હવે અને આને તો કવડી ગયેલું છે કઈ. હે હા જોવો જો. હા એ અહીંયા હો. જોવો અહીંયા રહ્યું ભાઈઓ. હા એ આને પેલા અમારે બાટલો તો ચડાવવો પડશે. તો તમારે જે આમાં ટ્રીટમેન્ટ ચાલુ થાય છે પેલા તો આને આ શું કવડેલું છે એ પેલા જોવું પડશે. એને ઇન્જેક્શન પેલા આપી દઉં કે નહીં? હા આ તો મારો સામાન છે ને વાયુ ત્યારે બધે નાખી પાડતા ભૂલી ગયો. આ જો બાટલા માલી ભૂલ્યો ને આમ તો હો. આ ઇન્જેક્શન આ દોવા માટે કામનું છે હો. રાડે બુદ્ધિના સાહેબ હા બોલો બોલો. આ તમે આ ઇન્જેક્શન છે કે આ છે હું તું ડોક્ટર છો કે હું ડોક્ટર છું? પણ ડોક્ટર તમે છો પણ તો આ અહીંયા બેઠ તું. હા મારો યો, કરવો ને યો. ડોહાને. હા ઉઈ રે, ઉઈ રે. જોજો હોય સાહેબ તમે આ ડોક્ટર સાહેબ તમે જોજો આ ઇન્જેક્શન પાછું કહું ના ભાઈ હું બરોબર જ દીધું છે. આ દીધું ઈ મેં એને. આ તો વાંધો નહીં નકર આ હારો વયો જાય નહીં એમ હવે આને છે ને મારે બાટલો ચડાવવો પડશે મોટો ઈ. એટલે આનો મારો બાટલો છે ને આનો હાથ પકડો. હા એટલે ડોક્ટર સાહેબ હળો 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 એ કાંઈ નહીં ડોહાને થાય. હા એટલે તમે તો આખી હોર નાખી દીધી હું ઈ તો ભાઈ મારું કામ જ આ છે ને. તું ડોક્ટર છો કે હું છું? ડોક્ટર તો તમે જ છો ને ચડાવી દઈશ એને પાછી કાઢી લઉં. ના એ બરોબર જ છે હાલો
જો પાણી ચડાવવું એટલે તમારો દર્દી કમ્પ્લેટ એમ કમ્પ્લેટ જ થઈ જાય. તમારે ફોયો પણ એ લાવે ડોક્ટર સાહેબ એમ છે હું કામ જ મારવા છે આ. ફો ભાળે ન મારી પાસે દર્દી આવે જ તમારી જેવા. હા હા એવું થાય. અને હવે હે ને બે ઊભું થશે આ. મારું નામ જાડીબુજી ડોક્ટર. મારે ત્યાં જવું તો પડશે ને. જો આ પાણી ચડાવવું હા હા એટલે તમારા દાદા કમ્પ્લેટ. તમે પણ બાટલા એટલે ઓહો બાટલા હમું જોવામાં ઓહો એ બધાયને મારે ભેળા છે. અને આ બાટલો ગમે એને ચડાવવું કે નહીં હા ગમે એ જલ્દી ઊભો થઈ જાય. તમારા બાટલા પણ શું હે હાલો હાલો જો મારી પાસે હારો હોય ઈ તો વયો જાય પણ નો હારા હોય ઈ વયા જાય. આ ડોહાના ભાઈ કદાચ હારો થઈ જાય તો આવડાના. કા મોટા દાદા એક મારે આને છે ને હા નાકમાંથી પાણી ચડાવવું પડશે. મગજમાં કઈ હોય તો તેની કો તો ચડાવવું. નાકમાલે પાણી ચડાવવાનું એ તો નાકમાંથી ચડાવવું પડે ને મોઢે તો ઓક્સિજન ચડાવ્યું એને મેં. એટલે મીઠા હઉ યાર તો એમ કે છે નાકમાલે પાણી ચડાવવાનું એ હારો થઈ જાય તો ચડાવવા જો ને પણ એમ જો કહું. 100% ગેરંટી નો આપું હારો થઈ જ જાય એમ. તમારા ભાઈ રિક્સ લેવાનું છે આમાં. હા તો એવું કરીએ હા 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 હાલો એક ટ્રાય મારો હવે બીજું તો શું કરવું અમારે એટલે આ ઊભો થયો મને અહીંયા કોણ લાવ્યું? હે આ ડોહો લાવ્યો. હું તો આજે ભજનમાં ગયેલો હતો એટલે ઉજાગરો હતો. હે અરે તારા દાદા અહીંયા સાહેબ ને અહીંયા કેટલો એમે લાખ રૂપિયા તો બિલ દેવાનું છે તો જગાય તો ખરું ને તારે. જગાડ્યું જ ના પછી. આ તારું દાદુ તું આમ જો 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 તને આ કવડા કવડા બાટલા ચડાવ્યા. ના 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 કઈ થતું તો હશે હો. એને એક કામ કરો બિલ પેલા દેતા જાવ હવે. ઓય બાપા. ઓય ઓય આ તમારા દર્દીને પકડો પેલા દર્દીને હા પકડો. હા 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 પકડો દર્દીને. ત્યાં ઉભો રહેતો હોય તને કઈ થાય છે નહીં. ના થતું ને કઈ. જુઓ તમારો દર્દી કમ્પ્લીટ થઈ ગયો. એમ હવે બિલ છે ને તમારે ચૂકવવાનું છે. વાહ વાહ બાપા દાદા ભગવાન. ઓય 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 પેલા ઉભા તોય રો પૈસા તો બાકી ના દેતા. ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો. હે ભાઈ આ પૈસા બાકી મેકીને જાય મારે શું આવી છે મને ખબર જ છે નહીં આવે એટલે જ મેં પેલા પૈસા લીધા. અને હે ભાઈ આ મેં કર્યું એવું કોઈ કરતા નહીં.